નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં બાહુબલીની છાપ ધરાવતા જાડેજા પરિવારની સામે હાલ તો જાણે કે કેટલાક પાટીદાર આગેવાનોએ બાયો ચઢાવી છે અને આના કારણે જાણે કે ગોંડલમાં ભરેલા અગ્નિ સમાન સ્થિતિ થઈ ગઈ છે। ગોંડલની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ કેટલાક પાટીદાર આગેવાનોને ગોંડલમાં આવી જજો તેવો પડકાર ફેંક્યો હતો, જેના બાદમાં આ રવિવારે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા તથા જિગીશા પટેલે આ પડકારને ઝીલતા તાત્કાલિક તેઓ ગોંડલ પહોંચી ગયા હતા, જ્યાં ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા, જ્યાં એક બાજુ અલ્પેશ કથિરિયા સહિત આગેવાનોનું પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું હતું, ત્યાં જ બીજી બાજુ ગણેશ ગોંડલના કહેવાતા સમર્થકોએ કાળા વાવટા અને બેનરો દ્વારા તેમનો મોટા પાયે વિરોધ કર્યો હતો। આ દરમિયાન સમાચાર એવા મળ્યા કે અલ્પેશ કથિરિયાના કથિત સમર્થકો અને ગણેશ જાડેજાના પણ કથિત સમર્થકો સામસામે આવી ગયા હતા। ગાડીઓના કાચ પણ તૂટ્યા હતા, કાર નીચે કચડી નાખવાના પ્રયાસ થયાની પણ ફરિયાદો નોંધાઈ છે, જેની સામે પોલીસે તોડફોડ સંબંધે નામજોગ FIR દાખલ કરી હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। અને આમ એક જ પાર્ટીના આ બે નેતાઓ વચ્ચેનું ઘર્ષણ એ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે। અલ્પેશ કથિરિયા પાટીદાર છે અને ગણેશ જાડેજા ક્ષત્રિય છે। કેટલાક લોકોએ આને ક્ષત્રિય નેતાઓ અને પાટીદાર નેતાની વચ્ચે વર્ચસ્વની લડાઈ ગણાવી છે। ત્યારે આજે આપણે જાણીશું કે ખરેખરમાં આ વિવાદ ક્યાંથી શરૂ થયો અને કોને કર્યો હતો। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે એક ચર્ચા છે કે થોડા સમય પહેલા જ્યારે ગોંડલના પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગણાની પુણ્યતિથિ નિમિત્તે એક બેઠક મળી હતી, જેમાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ તથા અન્ય કેટલાક નેતાઓએ ગોંડલમાં પ્રવર્તમાન કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરી હતી। આ બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગોંડલમાં પ્રવર્તમાન ગુંડાગીરીની સામે પ્રાણોની આહુતિ આપનાર પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગણાની પ્રતિમા ગોંડલમાં મુકાવી જોઈએ અને સુરતની આ બેઠક ગણેશ ગોંડલ માટે ચેતવણીરૂપ હતી। જેથી ખબરો એવી મળી રહી છે કે ગણેશ જાડેજા અને તેમના પિતા જયરાજસિંહ જાડેજાએ આની સામે વળતો જવાબ આપવા માટે સુલતાનપુરની આક્રોશ રેલીમાં કથિરિયા, જિગીશા પટેલ તથા મેહુલ બોગરાને ગણેશ જાડેજાએ જાતિવાદ કહ્યા હતા અને તેમના હાય હાયના નારા પણ લગાવ્યા હતા અને આની સાથે જ ગણેશે ગોંડલમાં આવી જવા માટે તેમને ચેલેન્જ ફેંકી હતી, જેને સ્વીકારતા પાટીદાર આગેવાનો ગોંડલ આવી પહોંચ્યા હતા અને પછી આ વિવાદ વધુ આગળ વધી ગયો હતો। જોકે આ મામલામાં હવે કોંગ્રેસ પણ વચ્ચે આવ્યું છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ ગોંડલ ગયા હતા, જ્યાં તેમણે સમગ્ર વિવાદને ભાજપની આંતરિક ગેંગવોર કહી હતી। જોકે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ વિવાદની મુદ્દે જયરાજસિંહ જાડેજાએ પણ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે આ વિવાદને કાવતરું ગણાવીને તે કોંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવ્યું હતું। તો આની સાથે જ અલ્પેશ કથિરિયાની સામે ભાજપના હાઈકમાન્ડમાં ફરિયાદ કરવાની પણ વાત કહી હતી। તેમણે કથિરિયાને ગોંડલમાંથી ચૂંટણી લડવાનો પણ પડકાર ફેંક્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।